રાજકોટ કોઠારિયા સુરભી પાસે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. રિપોર્ટર પુષ્પા સિંધવ. મારી ઘડિયાળમાં 9:53 થઈ છે. લગભગ ઊંઘી જવાનો ટાઈમ છે, પણ ઊંઘવાના સમયે આટલા બધા લોકો જાગે છે અને સભામાં બેઠા છે એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ થયા. નહીતર તો હોઈ જાય માણસ, પણ તમે જાગો છો, જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે. દોસ્તો, હું અત્યારે આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી બોલી રહ્યો છું, પણ મુદ્દો આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી. મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની. પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે. મિત્રો, આજે હું જોઈ રહ્યો તો હજી પણ પાછળ આટલી ઠંડીમાં લોકો હજુ આવી જ રહ્યા છે. મને લાગે છે કે રાજકોટમાં તમે બધાએ મોરો આપવાનું નક્કી કરી લીધું છે. મંચસ્થ ઉપસ્થિત મારા નાના ભાઈ સમાન ગોપાલભાઈ, અજીતભાઈ, બ્રિજરાજભાઈ, શિવલાલભાઈ, રાહુલભાઈ, રાજકોટ પર દુઃખ સાથે કહેવું પડે કે આ રાજકોટમાં ઈશુદાનભાઈ, ગોપાલભાઈ 8મા ધોરણ પછી જો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ માંગવા જઈએ, જોવા જઈએ તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટ પાસે એક પણ એવી ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળા નથી જેમાં કોઈ ગરીબનો દીકરો ભણી શકે, જેમાં કોઈ ગરીબની દીકરી ભણી શકે અને ડોક્ટર બની શકે. આજથી 6 વર્ષ પહેલા જ્યારે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતો હતો ને, ત્યારે એક રેકડીમાં શાકભાજી વેચતી દીકરી મને પૂછતી હતી, મને કહે કે તમે કઈ પાર્ટીમાં છો? મેં કીધું આમ આદમી પાર્ટીમાં. બરોબર, નાનકડી એવી દીકરી. એટલે મેં સામે એવો પ્રશ્ન પૂછ્યો, બેટા તું મોટી થઈને શું બનીશ? ત્યારે એણે એવું કીધું કે મારે ડોક્ટર બનવું છે. ત્યારે મારી આંખમાં આંસુ હતા, મને દુઃખ હતું કે આ દીકરી ક્યારેય ડોક્ટર ન બની શકે, કારણ કે આપણી પાસે એવી સિસ્ટમ વ્યવસ્થાઓ જ નથી. આજે આપણે કેટલું સરકારને આપીએ છીએ, વેરો ભરીએ, ટેક્સ ભરીએ, બદલામાં આપણે શું માંગીએ? બદલામાં ખાલી એટલું માંગીએ